સુરેન્દ્રનગરમાં વીજ લાઇન મુદ્દે ખેડૂતોએ રેલી યોજી। હાઈ ટેન્શન વીજ લાઇનના વિરોધમાં ખેડૂતો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। સરકારના પરિપત્ર સામે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। 24 માંગણીઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર પણ આ ખેડૂતોએ આપ્યું હતું અને માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા અને 24 માંગણીઓ સાથે એક જે પત્ર છે, જે આવેદનપત્ર તે કલેક્ટરને આપવામાં આવ્યું છે। તેમનું કહેવું છે કે આ વીજ લાઇનના કારણે તેમના પાકને નુકસાન થાય છે, સાથે ખેતીની ફળદ્રુપ જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે। તેમને યોગ્ય વળતર તો જોઈએ, પરંતુ અન્ય પણ કેટલીક માંગણીઓ જે છે તે રજૂ કરવામાં આવી। રેલીની અમારી મુખ્ય માંગ એ કે હાઈ ટેન્શન લાઇન આ જે નીકળે છે કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ છે, તો અમારી તો મુખ્ય માંગ એ કે સુરેન્દ્રનગર જિલ્લો હોય કે મોરબી જિલ્લો હોય, આ તમામ જમીન અને ફળદ્રુપ જમીન છે। પહેલી તો અમારી પ્રાયોરિટી એ હશે કે જે આ લાઇન છે રણકાંઠાના વિસ્તારની અંદર રણમાંથી અને ત્યાંથી લઈ જવામાં આવે। જો સરકારને આવા મંજૂર ન હોય તો અંડરગ્રાઉન્ડ આ લાઇન નાખવામાં આવે। તો સરકારને આ પણ મંજૂર ન હોય તો ત્યાં MRC ની કમિટી રચના કરવામાં આવી છે કે પરિપત્ર સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવ્યો છે કે ગુજરાતને MRCમાં 2% વળતર આપવામાં આવશે। સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામના ખેડૂતો જે 4/6/2026 રોજ ઉર્જા વિભાગ ગાંધીનગરે જે પરિપત્ર જાહેર કર્યો એ પરિપત્ર માન્ય નથી। તેઓ ગામના લેટર પેડ ઉપર લખીને એક જે ખેડૂતોની માગણી છે નવા પરિપત્ર કેવો જોઈએ એ માગણી સાથે આજે ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતો આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબને આવેદન દેવા આવેલા હતા। એમાં માગણીઓ 24 માગણીઓ છે, એ તમામ માગણીઓ મુખ્ય છે અને એ ખાસ જરૂરી છે। એમાં આપણે શક્તિસિંહે વાત કરી કે લાઈન તમે ખરાબાની જમીન રણકાંઠાની જમીન ઉપયોગ કરો જેથી કરીને ખેડૂતોની ફળદ્રુપ જમીનનો ઉપયોગ ન થાય, અને આવી રીતે અલગ અલગ 24 માગણી છે। જે થાંભલો કોરિડોર જગ્યા રોકે એના બજાર કિંમતના 4 ગણાની માગણી છે। જામનગર જિલ્લાના કાલાવડમાં વીજ પોલ અને હાઈ ટેન્શન ટાવર મુદ્દે ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। જશાપર ગામેથી મોટી સંખ્યામાં ખેડૂતો કાલાવડ મામલતદાર કચેરી સુધી રેલી કાઢીને આવેદનપત્ર પાઠવ્યું હતું। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની મંજૂરી વિના ખેતરોમાં વીજ ટાવર ઉભા કરવામાં આવી રહ્યા છે અને યોગ્ય વળતર તેમજ જમીનના ઉપયોગ બદલ પૂરતું ભાડું પણ આપવામાં આવતું નથી। છેલ્લા 7 દિવસથી ચાલી રહેલા સત્યાગ્રહના સમાપનના દિવસે ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા અને સાથે છેલ્લા 12 વર્ષથી પડતર જમીન માપણીના પ્રશ્નોના તાત્કાલિક ઉકેલની પણ માંગ કરવામાં આવી। સરકારશ્રીએ ખેડૂતોને આંદોલન કરવા મજબૂર કર્યા છે, એ ખરેખર સરકારની એક મોટી ભૂલ છે। કારણ કે આ સરકારને સત્તામાં બેસાડવા વાળા ગુજરાતના ખેડૂતો છે, તો જે આ થાંભલા ખેડૂતોની સહમતિ વગર નાખ્યા છે તે અમારે જોતા નથી, જરૂર પણ નથી। તો અમે જે અત્યારે માંગણી કરી છે વહેલી તકે પૂરી કરી દઈએ। રસાપર ગામે જે ખેડૂત છાવણી આજ 8 દિવસ ત્યાં ચાલુ છે, એ છાવણીનો આજે અંતિમ દિવસ હતો અને છેલ્લા દિવસે આજ અમે કાલાવડ તાલુકા મામલતદાર કચેરીએ મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતો વતી આવેદનપત્રમાં અમે આપ્યું છે અમારે કહેવાનું કે અમારી માગણી વીજ લાઈન જે ખેડૂતના ખેતરમાં રાક્ષસી થાંભલા આવી રહ્યા છે, એ થાંભલાનું જે અમારા પરિપત્ર મુજબ અમને વળતર આપો અને પોષણક્ષમ ભાવ આપો, અને અમારી નાની મોટી જે માંગ હોય, તાલુકા પંચાયતનું કામ હોય, જિલ્લા પંચાયતનું કામ હોય, જીઈબીનું કામ હોય, મામલતદાર ઓફિસનું કામ હોય, એમાં નાનો મોટો ભ્રષ્ટાચાર ન થાય અને ખેડૂતનું યોગ્ય સમયે કામ થાય, ખેડૂતનું હિત થાય, બસ આવી જ અમારી માગણી છે। જે માંગ છે એ સરકાર આજે તાત્કાલિક સ્વીકારી લે। અમને જે એને કાંઈ લાલચ લોભ આપ્યા છે એ કોઈ બાબત અમને સ્વીકાર નથી, અને અમારી જે માંગ છે એ પૂરી। અને વસ્તુ એક કહેવાની એ સરકારને કે ભાઈ તમારે ચૂંટણી પતી જાય પછી તમે અમારા ખેડૂતની ઘાણી કરો છો। ખેડૂતની દીકરી સૌ એટલે અમારા ખેતરમાં થાંભલા જોતા નથી અને કાં એનો પૂરતો વળતર આપે અને કાં અમારે એને પૂરતું ખેડૂતને 5-5 વીઘા જમીન છે એમાંથી અમારા ખેતરમાં થાંભલા નાખે તો અમારે શું કરવું? એટલે અમારા ખેતરમાં થાંભલા જોતા જ નથી અને કાં પૂરું વળતર આપે એટલે અમારે બસ ન્યાય જોઈએ। અમદાવાદની ગુજરાત કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી છે।
ગુજરાત કોલેજનો વિવાદ સીએમ સુધી પહોંચ્યો. કોલેજના અધ્યાપકે સીએમને પત્ર લખી અને ફરિયાદ કરી છે. પ્રિન્સિપાલ ડોક્ટર પંકજ સોલંકી સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પ્રિન્સિપાલ માનસિક રીતે હેરાન કરતા હોવાનો પણ આક્ષેપ. શિક્ષકો પર ખોટી રીતે દબાણ કરાતો હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. તો પ્રિન્સિપાલની હેરાનગતિ સામે તપાસની માંગ કરવામાં આવી.